નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે અહીં વૈદિક ગણિત લેવલ 2ની શરૂઆત કરેલ છે, જેમાં આપણે આજના વિડીયોમાં ટૉપિક જોઈશું, જે ટૉપિકનું નામ છે ડિવિઝન બાય નિયરેસ્ટ બેઝ નંબર લેસ બેઝ 10, એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેથડ। તો અહીં આપણે આ દાખલા જોઈએ। અહીં આપણને આપેલ છે 1256 ભાગ્યા 9। હવે આ જે બેઝ છે શું છે? 10। તો 10ના નજીકની નાની સંખ્યા, તો 10ના નજીકની જે નાની સંખ્યાઓ હોય છે તો એનો શું ભાગાકાર કેવી રીતે કરીશું, તો એ આ વિડીયોમાં આપણે જોઈશું। અહીં આપણને બે રકમ આપેલી છે, તો એ રકમનો અહીં આપણે કરીએ। તો શું કરશું? સૌપ્રથમ તો આ જે બેઝ છે જેમાં આ શું છે તો 9 છે, તો આ 9 અહીં લખી લઈશું। હવે 9નું કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક શું થશે? તો એટલે કે 10 થવા માટે કેટલા જોઈશે? તો 1 જોઈશે। આ એક આપણે અહીં લખી લઈએ। હવે આ જે સંખ્યા છે અહીં લખી લઈએ 1 2 5 6। હવે શું કરીશું? અહીંયા 1 ડિજિટ છે, તો છેલ્લો જે 1 ડિજિટ છે આનાથી શું કરી દઈએ? છૂટો કરી દઈએ। હવે શું કરીશું મિત્રો? તો આ જે અંક છે એ સેમ નીચે લખી લઈશું। હવે આ 1 ગુણ્યા 1 કરીશું, તો 1 એકા તો શું થશે? 1 થશે। એ 1 આપણે ક્યાં લખીશું મિત્રો? તો એ 1 લખીશું આ બેની નીચે। આ બંનેનો શું કરીએ? સરવાળો કરીએ। 1 વત્તા 2 એટલે કેટલા થશે? 3। એ 3 અહીં લખી લઈએ। હવે આ શું કરીશું? તો આ 3 અને 1નો ગુણાકાર કરીએ, તો 3 એકા તો 3, 3 અહીં લખી લઈએ। આ બંનેનો સરવાળો કરીએ, 5 અને 3 કેટલા થશે? 8 થશે। કેટલા થશે મિત્રો? 8 થશે। હવે આ 8નો આ એક સાથે ગુણાકાર, તો 8 એકા તો કેટલા થશે? 8 થશે। આ 6 સાથે સરવાળો કરીએ, તો 8 ને 6 કેટલા થશે મિત્રો? 14 થશે। કેટલા થશે? 14 થશે। હવે 14ને શું? તો આ 9 1 ડિજિટ છે, જ્યારે આ 14 છે ડબલ ડિજિટ છે, તો શું કરીશું? ભાગીશું। તો 14 ભાગ્યા 9 કરીએ તો શું મળશે આપણને? તો 9 એકા 9, 14માંથી 9 જાય તો કેટલા થશે? તો 14માંથી 9 જાય તો 5 થશે। હવે શું કરીશું? પોઈન્ટ મૂકીશું, એટલે અહીંયા 0। તો 9 5 45 લઈશું। 10 આ 4, 10માંથી 5 જાય તો 5, આ 0, આ શું મળ્યું? 1.5। 1.5 અહીં લખી લઈશું। હવે શું કરીશું? તો આ 8 વત્તા 1, આ જે 0.5 છે તો 0.5 આપણે અહીં લખી લઈશું। આ 0.5। હવે આ બંનેનો શું કરીશું? સરવાળો કરીશું। 8 ને 1 કેટલા થશે? તો થશે 9। આ 3 અને 1 આ લખી લઈએ, તો શું મળશે? 1256 ભાગ્યા 9નો જવાબ 139.5 મળશે। તો આ શું જોયું આપણે કોમ્પ્લિમેન્ટરી મેથડ લેસ બેઝ 10। હવે બીજો એક દાખલો જોઈએ 6375 ભાગ્યા 9। તો એ પણ આ રીતે કરીએ મિત્રો। આ 9 અહીં 1 લઈએ, એટલે કે 9 થવામાં કેટલા ખૂટે છે? જે ખૂટતા હોય 10 થવામાં, તો 10 થવામાં 1 ખૂટે છે, એ આપણે અહીં લખી લઈશું। હવે આ 6 3 7 5, આ 1 ડિજિટ છે, તો લાસ્ટ જે 1 ડિજિટ છે એટલે કે પ્રથમ અહીં આ એકમ છે, તો એ શું કરીશું? છૂટો કરી દઈશું। હવે શું કરીશું? આ 6 છે, 6ના 6 નીચે લખી લઈએ। હવે આ બંને ગુણાકારમાં લઈએ, 6 એકા તો 6, એ અહીં મૂકી દઈશું। 6 અને આ 3નો સરવાળો, તો 6 ને 3 તો થશે 9।
તો આ 9 લખી લઈએ. હવે આ 9 અને 1નો ગુણાકાર કરીએ તો 9 એકા 9, એ 9 છે અહીં લઈ લઈએ. હવે કરીએ 7 ને 9 તો કેટલા થશે મિત્રો? 16 થશે. કેટલા થશે? તો અહીં થશે 16. હવે શું કરીશું? આ 16 ગુણ્યા 1 કરીએ તો 16 એકા તો 16 થશે, એ અહીં લખી લઈએ. હવે 5 અને 16નો સરવાળો કરીએ તો કેટલા થશે? તો થશે 21. કેટલા થશે? 21 થશે. 21 ભાગ્યા 9 તો આ 21 એ 9 તો 9 દુ 18. 21માંથી 18 જાય તો બચશે 3. શું કરીશું? અહીં પોઈન્ટ મૂકીશું, અહીંયા 0. 9 3 તો 27 લઈશું. આ 10, આ 2, 10માંથી 7 જાય તો 3. આજે 2.3 આવ્યા તો એ 2.3 અહીં લખી લઈએ મિત્રો. હવે શું કરીશું? 0.3 લખી લીધા. હવે આ 16 છે તો 16માં 2 એડ કરીએ તો કેટલા થશે? 18 થશે. કેટલા થશે? 16 ને 2 18નો આંઠડો જે વધી છે એમાં એ વધી છે અહીં ઉમેરીએ. આ જે વધી છે તે 9 ને 1 10, 10નું આ 0 વધ્યા 6 પર જવા દઈએ, 6 ને 1 7. તો આ રીતે 6375 ભાગ્યા 9નો જવાબ આપણને અહીં 708.3 મળે છે. તો આ રીતે ડિવિઝન બાય નિયરેસ્ટ બેઝ નંબર લેસ બેઝ 10 એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેથડના ઉપયોગથી આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો.